સુરતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે રહી રહીને સુરત મહાનગરપાલિકા જાગ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। શ્વાનોને પકડવાની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા હવે એક્શનમાં આવ્યું અને હવે શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી કેટલાય બાળકોને ઈજા પહોંચાડી છે શ્વાને અને હજુ પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શ્વાન પકડવાની કામગીરી પાલિકાએ હાથ ધરી છે। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। સવારનો વોક કરતો હતો તો છોકરાનો રડવાનો અવાજ આવ્યો તો હું જોવા ગયો તો બધા થોડું 15 કૂતરા છોકરુંને બચકા પડ્યા કરતા હતા તો હું સામે જ છું ઘર તો હું લાકડી લઈને દોડ્યો પાછળ કૂતરા દોડ્યો તો કૂતરા બધા ભાઈ ગયા। છોકરાને ઘણું વાગી ગયું છે ને બચકા પડેલા છે એમને। હવે સવારમાં અમે જો કાકા અમને દોડેલા ગયા હતા અને સવારમાં અમે જેવું જોયું તો મેં અને કાકાએ છોકરાનો બચાવ કર્યો હતો અને કૂતરા બધા 10-15 કૂતરા લાગેલા જ હતા। જો અમે નહીં જઈએ તો છોકરું બચવાનો ચાન્સ હતો જ નહીં, કેમ કે 15 કૂતરા હતા ત્યાં ગાડી ને કૂતરા અહીંયા ગાડી લગભગ તો 30-35 કૂતરાઓ બધા રસ્તાની ઉપર જ બેસે છે ને બધા જોઈ બી છે। ડર લાગે જ ને, કેમ નહીં લાગે ડર? આ તો છોકરું છે, કોઈ પકડી લઈને મારી નાખે, નહીં જોતા તો મારી નાખતા ને કૂતરાને। સવારે 7 વાગ્યાનો સમય હતો અને છોકરો એકલો રમતો હતો, એની પર 8 થી 10 કૂતરાનો એકસાથે હુમલો કર્યો। પછી માથાના ભાગે છે, પગના ભાગે છે, ગંભીર ઈજાઓ પહોંચાડી છે। હવે બચે તો બચે, નકર નહીં બચે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે।